પણ ભાઈઓમાં થાય શું કે એક ટુકડો ઉપાડી અને એની આસપાસ વાત કરે. હવે ટુકડો તો ગમે ત્યાંથી ઉપાડો, અને જે કાંઈ ગોબાજાળી થાય છે એ ટુકડો ઉપાડીને વાત કરવામાં જ થાય છે. તમને તો કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી, નવરા જ નથી, અને નવરા હો તોય વાંચો તોય સમજાય કેટલું બધું બમ્પ થઈને વયું જાય, બાઉન્સર જાય બધું. મુલ્લા નસરુદ્દીન શરાબ પીતો હતો, એટલે એને મુસલમાન ને હતો, એટલે કોઈ મુસ્લિમ બિરાદર આવ્યો ને એમણે કીધું કે नसरुद्दीन ये तुम क्या करते हो, ये तो कुरान से मना किया है, कुरान में तो कुरान से खिलाफ है, तुम शराब क्यों पीते हो. मुल्ला नसरुद्दीन के हूँ कुरान प्रमाणे ज वर्तुं छुं. कुरान प्रमाणे शराबनी मना है? अरे भाई कुरान में लख्યું છે શું? ચોરી કરો, વ્યભિચાર કરો, શરાબ પીવો, લખ્યું જ છે. પેલો કે પણ ભલા માણા પછી લખ્યું એ તો બોલ, તો શું પછી લખ્યું છે ચોરી કરો, વ્યભિચાર કરો, શરાબ પીવો, પણ જો તમે આ કરશો તો અનંત કાળ સુધી નરકમાં પડશો. તો કે એ હું જો વાંચતો જ નથી, મને અડધું કુરાન સમજાણું છે. એટલે એ આટલું માંડ માંડ પડે છે, એમાં હું આખું ક્યાં પાડવા જાઉં? આટલું માંડ માંડ પડે છે એમાં હું આગળ ક્યાં વાંચવા જાઉં? થયો ને લોચો શેમાં થયો? ટુકડો ઉપાડ્યો એમાં થયો. એક વચનામૃત ઉપાડીને તમારી આગળ મૂકે કે આને અક્ષર કહેવાય ને, આને પેલું પુરુષોત્તમ કહેવાય ને, આને આત્મનિષ્ઠા કહેવાય ને, આને સાધુ કહેવાય ને, આને ફલાણું કહેવાય ને, આને સંત મહિમા કહેવાય ને, આ પેલું કહેવાય. પર્સનલી પ્લીઝ કોઈ અમને આમ તમે ઇન્ડિકેટ નહીં કરતા. હું ઓલ ઓવર સંપ્રદાયની આ જ દુર્દશા છે. એટલે કોઈ એક મનમાં લેતા નહીં, કોઈ સાંભળે એકાકી તો એ મારું ખોટું લગાડે નહીં. આખા સંપ્રદાયની આ વાત છે. કારણ કે ઘણા બધા આવું કરે છે, ટુકડા ઉપાડીને પોતાની ફિલોસોફી ગાલી દે છે. એટલે વચનામૃતને નામે અને મહાપુરુષને બહાને આ બધું મિશ્રણ થાય છે. હકીકતમાં કોઈ પણ બાબત ટુકડા ઉપાડવાથી સ્પષ્ટ ન થાય. વડતાલના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, તમે જુઓ કેવું સરસ કહ્યું.